બોરડા બોરડીનો બનાવેલ આરસી રોડમાં પ્લોટ વિસ્તારમાં નેવાના પાણીમાં ભેચડ્યા। તળાજાના બોરડાથી બોરડી ગામે ધારાસભ્ય પ્રયાસથી તેમની ગ્રાન્ટમાંથી થોડા સમય પહેલા રોડ બન્યો છે। બોરડા બસ સ્ટેન્ડથી પ્લોટ વિસ્તારમાં આરસીસી અને આગળ ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ પ્લોટ વિસ્તારમાં બનાવેલ રોડ પર નેવાના પાણીમાં ભેચડ્યા છે। અહીં રોડ પર ખેતરો અને આગળનું પાણી નદીમાં વર્ષોથી જાય છે, પરંતુ તંત્રની અનાવડત અને બેદરકારીના કારણે રોડ ઉપર ઢાળ ઊંધો અપાયો અને વરસાદનું પાણી આગળ જવાના બદલે પાછળ આવી રહ્યું છે અને ઊંધો ઢાળ અને ક્યાંક નીચો ક્યાંક ઊંચો રોડ બન્યો છે, જેના કારણે પ્લોટ વિસ્તારમાં બનાવેલ આરસીસી રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ રહે છે અને થોડા વરસાદે પાણી આગળ જવાના બદલે સામું પાણી પાછળ આવી રહ્યું છે અને ઊંચા નીચા ઢાળ અને ક્યાંક ઊંચો રોડ તો ક્યાંક નીચો રોડ બનાવવામાં આવ્યો છે, જેથી રોડ પર ગંદા પાણી ભરાઈ રહેતા હોવાના કારણે આસપાસના વેપારીઓ અને આસપાસના રહેતા લોકોને તેમજ રોડ પર પસાર થતા રાહદારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાઈ રહેવાના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધી જતા લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। આગળ બગોડા, બગદાણા, ગોપનાથ સહિત યાત્રાધામ આવેલ છે, વળી આ રોડ પર યાત્રાળુઓ સતત આવન જાવન કરે છે। આસપાસ ગામડાના લોકો, યાત્રાળુઓ તેમજ એસટી બસ અને આખો પ્લોટ વિસ્તારના લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, તેમજ આસપાસના 40 જેટલા ગામડાઓના લોકો પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, કારણ કે આ રસ્તો શોર્ટકટ છે, જેથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જ્યારે 2 મહિના પહેલા રોડ બન્યો હતો ત્યારે જ લોકોએ ધ્યાન દોર્યું હતું કે આ ઢાળ ઊંધો છે, માટી બરાબર પાથરો, પરંતુ સ્થાનિક લોકોનું ધ્યાન ન આપ્યું અને હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે। તાત્કાલિક ઢાળ યોગ્ય રીતે વ્યવસ્થા કરી આ સમસ્યાનો નિવેડો લાવે તેવું બોરડા સહિત પંથકમાં ગામની જનતા ઈચ્છી રહી છે। પાણી આગળ જવાના બદલે પાછળ આવી રહ્યું છે અને ઢાળ ઊંધો આપતા પાણી રોડ પર ભરાયા છે। રિપોર્ટ અલ્પેશ ચૌહાણ।